પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર આપણે બને ત્યાં સુધી આજે પૂરું કરવાની ગણતરી છે. ઓકે, ચલો તો યુનિટ નંબર 9 ટ્યુન ઓફ બોટીન્સ એની અંદર આપણે વાત કરતા હતા, બરાબર. અને શરૂઆતનો ફેઝ આપણે જોઈ લીધો તો કે શું હતું શરૂઆતની અંદર, તો કે એન્કર છે, એન્કરનું નામ છે, શું નામ હતું તો અનુજ ભટ્ટ, કેરિયર ઓફ કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેંગલાએ માર્ગદર્શક હતા, સહસંચાલક હતા, બરાબર. અને ત્યાં એની સ્કૂલની અંદર, એટલે કઈ સ્કૂલની અંદર, આનંદ વિહાર નામની સ્કૂલ છે. આનંદ વિહાર નામની સ્કૂલની અંદર એક સેમિનારનું આયોજન થયું છે. સેમિનારનો સબ્જેક્ટ શું હતો તો કે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારામાંથી શ્રેષ્ઠતાને ઉજાગર કરો, તમારામાંથી શ્રેષ્ઠતાને બહાર લાવો, આવો સેમિનારનો વિષય હોય છે. એ સેમિનાર શેની માટે હોય છે, બરાબર? તો કાઉન્સેલ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવા માટેનો આ સેમિનાર છે. ખાસ એમાં 3 પ્રકારના જે એક્સપર્ટીઝ છે, બરાબર, જે નિષ્ણાંતો છે, એ નિષ્ણાંતો હાજર છે, કાઉન્સેલર છે હાજર છે. એમાં 3 વ્યક્તિના નામ આપણે યાદ રાખવાનું કીધું હતું. ડોક્ટર નાસિર મંસૂરી, જે સાયકોલોજિસ્ટ છે. બીજા વ્યક્તિ હતા મિસિસ શેલત, જે પ્રોમિનન્ટ જાણીતા આપણા એજ્યુકેશનાલિસ્ટ છે. અને ત્રીજા હતા મંજુ શ્રોફ, જે ડાયટિશિયન છે. ચોથા વ્યક્તિ છે ત્યાં પેનલ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ હાજર નથી, પણ એ વ્યક્તિ છે ઓનલાઈન છે, યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ માંથી રે મેકી નામના વ્યક્તિ છે, ઓનલાઈન છે, બરાબર. એ બધા પ્રશ્નો સાંભળશે અને વિદ્યાર્થીઓને એના જે આન્સર છે આપવાનો પ્રયત્ન કરશે. રેડી છે? પછી પ્રિન્સિપાલ જે સુધીર શાહ છે, સુધીર શાહ એ આ બધા જ વ્યક્તિઓનો પરિચય કરાયો હતો, બરાબર. અને એમાં આપણે વાત યાદ રાખવાની એટલી હતી કે જે વ્યક્તિઓ છે, બરાબર, નાસિર મંસૂરી છે, તો નાસિર મંસૂરી વડોદરાની અંદર પોતે જ ક્લિનિક ચલાવે છે અને એસોસિએટેડ વિથ ધ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ, લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે એ 13 વર્ષથી જોડાયેલા છે. બીજા વ્યક્તિ છે મિસિસ શેલત, કે જે એજ્યુકેશનાલિસ્ટ તો હતા જ તે, પણ સાથે સાથે ઓથર, એક લેખિકા હતા અને ટીચર ટ્રેનર, એક કેળવણીકાર, શિક્ષકોને તાલીમ આપનાર વ્યક્તિ હતા, બરાબર. અને સાથે સાથે આનંદ વિહાર સ્કૂલના છે એ શું હોય છે તો કે એકેડેમિક એડવાઇઝર હોય છે, બરાબર, શૈક્ષણિક સલાહકાર હોય છે. ત્યાં સુધીની વાત આપણે કરી હતી. ઓકે, આ વાત પણ થઈ ગઈ છે, બરાબર. અને જે વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ છે, એના માતા પિતા છે, એને કેવા પ્રશ્નો થશે, તો એ પ્રશ્નનું સોલ્યુશન માટે એના કેટલાક એક્સપિરિયન્સ આપણી વચ્ચે શેર કરવા માટે ડોક્ટર રે મેકી નામના વ્યક્તિ એ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગમાંથી છે, એ ઓનલાઈન હતા. ત્યાં સુધીની વાત એ આપણે કરી ચૂક્યા છીએ. રાઈટ છે? ચલો, હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. ઓકે, ચલો. બોય, પછી આ જે બરાબર વ્યક્તિ છે પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ બધા વ્યક્તિઓને છે એ પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપે છે. વિદ્યાર્થીઓ અને એના વાલીઓને પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપે છે. તો ચલો હવે બધા પ્રશ્નની શરૂઆત થાય છે. ખાસ અગત્યનો પોર્શન પાઠનો હવે શરૂ થાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ટેક્સ્ટ બુક સાથે રાખવાનું મેં કહેલું છે. અઘરા અઘરા શબ્દ લખતા જજો, જે ટીક કરાવો એ ટીક કરતા જજો મારા વાલા. ચલો, અ બોય કહે છે, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th. બરાબર, આ 10th છે, આ ખબર હોવી જોઈએ, કોમન સેન્સ ચાલવી જોઈએ. રોમન આંક છે ભાઈ, એટલે પ્રશ્ન એવો પૂછાય છે, બરાબર, ઇન વિચ સ્ટાન્ડર્ડ ભરત સ્ટડી, કઈ સ્ટાન્ડર્ડની કયા ધોરણની અંદર ભરત અભ્યાસ કરી રહ્યો છે. અને ત્યાં ઓપ્શન આપ્યા છે 10, 9, 8, 7. કે સાહેબ આ પ્રશ્ન જ ખોટો છે. કેમ તો કે આવો ઓપ્શન જ નથી. આ મારા વાલા કેટલા છે? 10 જ લખેલું છે. શું લખેલું છે? 10 જ લખેલું છે. રેવડી? ચાલો, પેનને થોડીક આપણે છે ઓછી બોલ્ડ કરી નાખી એટલે વ્યવસ્થિત તમને અક્ષરો દેખાય. ચલો, અ બોય, એક છોકરો પ્રશ્ન કહે છે કે હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10th. હું ધોરણ 10 નો વિદ્યાર્થી ભરત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. ભરત કોને પ્રશ્ન પૂછે છે? યાદ રાખવાનું છે, ડોક્ટર મંસૂરીને ભરતભાઈનો પ્રશ્ન છે. મંસૂરી કોણ હતા? તો કે સાયકોલોજિસ્ટ હતા. શું પ્રશ્ન પૂછે છે? તો શું કહે છે કે આઈ રીડ ઓલમોસ્ટ 6 અવર અ ડે. 6 અવર ટીક કરી નાખવાનું છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 અવર અ ડે. હું દિવસમાં 6 કલાક વાંચું છું. ભરતભાઈ બહુ સારું વાંચન કરતા હોય એવું લાગે છે. 6 કલાક દિવસમાં વાંચે છે, બરાબર. અને ઇન્સ્પાઇટ ઓફ ધીસ, આમ કરવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ છતાં, તેમ છતાં,
અથવા છતાં પણ કે છે ઇન સ્પાઇટ ઓફ ધીસ, આમ છતાં આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. રિમેમ્બર એટલે યાદ રહેવું. હાર્ડલી એટલે શું થાય? ભાગ્યે જ, બેરલી, એનો સમાર્થી શબ્દ. રેડી? ભરતભાઈ દિવસમાં 6 કલાક વાંચે છે, પણ 6 કલાક વાંચવા ઉપરાંત ભરતભાઈને યાદ રહેતું નથી, એનો પ્રશ્ન છે. બરાબર? એટલે કે છે આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. દિવસના અંતે મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. ઇવન માય મોમ્સ ગીવ મી બ્રેન ટોનિક્સ રેગ્યુલરલી. એ સાહેબ, આ બ્રેન ટોનિક્સ શું થાય? બુદ્ધિવર્ધક દવાઓ. બ્રેન ટોનિક્સ એટલે બુદ્ધિવર્ધક દવાઓ. તમને ખબર છે કે માર્કેટની અંદર અલગ અલગ પ્રકારની બધી પ્રોડક્ટ્સ આવે છે. બૂસ્ટ આવે, બોર્નવિટા બેબીને, બોર્નવિટા આવે, બરાબર, હોર્લિક્સ આવે, ચમનપ્રાશ અમુક અમુક પ્રકારના સોના ચાંદી ચમનપ્રાશ ને ડાબર ચમનપ્રાશ ને, બરાબર, એવું કહેતા હોય છે કે આ ખાવાથી એ માઇન્ડ છે શાર્પ બને. આવું હોતું નથી. કારણ કે જો ગાંડાને આપવા માંડીએ તો ગાંડો સાજો થઈ જવો જોઈએ, પણ નથી થતો. આપણે કદાચ ખર્ચો કરીને આપણે પણ ગાંડા થઈ જઈએ, પણ એ ગાંડો સાજો નથી થતો. બરાબર? તો આ બુદ્ધિવર્ધક જે પદાર્થો છે, બ્રેન ટોનિક્સ છે, એ બ્રેન ટોનિક્સ સામાન્ય રીતે છે એ કાર્ય કરતા હોતા નથી. બ્રેન ટોનિક્સ એટલે શું થાય? બુદ્ધિવર્ધક પદાર્થો. દેવર્ષભાઈને પ્રશ્ન છે કંઈક, પાછા ગુમ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, ચલો અહીંયા જ રાખો. સ્લાઇડ પૂરી થાય ત્યારે પ્રશ્ન પૂછજો મારા વાલા. ઓકે, ચલો. એટલે કે છે ઇવન માય મોમ્સ ગીવ મી બ્રેન ટોનિક રેગ્યુલરલી. મારા મમ્મી છે મને આવા બુદ્ધિવર્ધક પદાર્થો નિયમિત રૂપે આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન? ભરતનો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ભરત? બરાબર? તો આ એનો આન્સર છે કે ભરત પ્રોબ્લેમ ઇઝ હાઉ કેન હી ઇમ્પ્રુવ હિઝ રિટેન્શન. એ એની યાદ શક્તિ કઈ રીતે વધારી શકશે? રિટેન્શન એટલે યાદ શક્તિ. યતિનો ય છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો. ઇમ્પ્રુવ એટલે શું થાય? સુધારો કરવો, સુધારવું. રેડી? શું કહે છે કે હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન? હું મારી યાદ શક્તિ કઈ રીતે વધારી શકું? ભરતને આવો પ્રશ્ન છે. એક મિનિટ, કોઈકને પ્રશ્ન. હાલો हेलो सर, હા, रैपिड रिवीजन बेंच ક્યારે શરૂ થશે? શરૂ થઈ ગઈ આજે ભાઈ. હા, કાલે લેક્ચર કેટલા વાગે છે? એ શેડ્યુલ મુકાઈ જશે, એનું શેડ્યુલ મુકાઈ જશે. હો, હા હા. ચલો. મંસુરીભાઈ છે, એનો આન્સર આપે છે. શું આન્સર આપે છે? ચલો જોઈએ. બરાબર? ડોક્ટર મંસુરી કે છે ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન્સ. રેઝ ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછવો. ભલે તે જ આ પ્રશ્ન પૂછો, યુ આર નોટ ઓનલી વન હુ ફેસ ધીસ પ્રોબ્લેમ. બરાબર? ફેસ નો મતલબ અહીંયા સામનો કરવો થાય. આ ક્રિયાપદ છે. ફેસ એટલે શું થાય? સામનો કરવો. આ ક્રિયાપદ છે, વર્બ. રેડી? જો નાઉન નો અર્થ હોય તો ત્યાં ફેસ નો મતલબ ચહેરો થાય. એટલે કે છે કે ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન. ભરત, ભલે તે જ આ પ્રશ્ન પૂછો. આવો ને સાહેબ. ચલો. મંસુરીભાઈ કહે છે ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, ભલે આ તે પ્રશ્ન પૂછ્યો, બટ નોટ યુ આર નોટ ઓનલી ધ વન હુ ફેસ ધીસ પ્રોબ્લેમ. પણ તું જ એવો વ્યક્તિ નથી કે જે આ પ્રોબ્લેમ, જે આ સમસ્યાનો સામનો કરતો હોય. કઈ સમસ્યા? તો કે યાદ ન રહેવું. ઘણા બધાને આવું થતું હોય. બરાબર સાહેબ? વાંચું છું પણ યાદ રહેતું નથી, વાંચું છું પણ યાદ રહેતું નથી. સેમ ક્વેશ્ચન ભરતને છે. 6 કલાક વાંચે છે, 6 કલાક વાંચવા છતાં એને યાદ રહેતું નથી. બરાબર? શું કહે છે કે આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ સેમ ક્વેશ્ચન. મને ખાતરી છે. મંસુરીભાઈ પ્રશ્ન પૂછે છે. મંસુરીભાઈ કહે છે કે આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ધેર આર મેની હિયર, અહીંયા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે હુ માઇટ બી હેવિંગ અ સેમ ક્વેશ્ચન. કદાચ એમને, માઇટ બોલે તો કદાચ, કદાચ એમને આવો જ પ્રશ્ન હશે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેને આવો જ પ્રશ્ન હશે. એમ ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ સેમ ક્વેશ્ચન. પ્રશ્ન પૂછે છે કે તમારામાંથી કેટલા લોકોને આવો જ પ્રશ્ન છે, યાદ શક્તિનો જ પ્રશ્ન છે, મને જણાવો. એમ મેની હેન્ડ્સ ગો અપ.
ઘણા બધા હાથ છે એ ઊંચા જાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરે છે, બરાબર, કે મારા પ્રશ્ન છે, મારા પ્રશ્ન છે, મારા પ્રશ્ન છે. ઓકે, ઓલ રાઈટ, યુ હેવ, ઓલ રાઈટ, હેવ યુ હર્ડ ઓફ ચાઇનીઝ પ્રોવર્બ? પ્રોવર્બ એટલે શું થાય? તો કહેવત. પ્રોવર્બ ને કહેવાય કહેવત. કે છે કે ઓલ રાઈટ, હેવ યુ હર્ડ ઓફ ધીસ ચાઇનીઝ પ્રોવર્બ? તમે આ ચાઇનીઝ પ્રોવર્બ, તમે આ ચાઇનીઝ કહેવત સાંભળી છે? કઈ કહેવત? તો આ જો કહેવત કે છે કે આઈ હિયર એન્ડ આઈ ફરગેટ. આઈ હિયર એન્ડ ફરગેટ, બરાબર. હિયર એટલે સાંભળવું અને ફરગેટ એટલે શું થાય? ભૂલી જવું. હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. હું જોઉં છું અને મને યાદ આવે છે. એટલે જો અહીંયા પ્રશ્ન એવો પૂછાઈ શકે, બરાબર, ગીવ ધ એન્ટોનિમ ઓફ રિમેમ્બર. રિમેમ્બર નો સમાનાર્થી શબ્દ આપો તો જો આપ્યો છે ફરગેટ, બરાબર. રિમેમ્બર એટલે યાદ આવવું. રેડી? એટલે કે છે આઈ હિયર એન્ડ ફરગેટ, હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ રિમેમ્બર, હું જોઉં છું અને મને યાદ આવે છે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હું કાર્ય કરું છું. ડુ એટલે કાર્ય કરવું. એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને મને સમજાય છે. આવી કહેવત તે સાંભળી છે? એમ ભરતભાઈ ને પ્રશ્ન પૂછે છે મંસૂરી સાહેબ, બરાબર, કે તે આવી કહેવત, ચાઇનીઝ પ્રોવર્બ, ચાઇનીઝ કહેવત સાંભળી છે? ભરત કે છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, મને સમજાતું નથી. તમે કે ચાઇનીઝ કહેવત ને એવું બધું કહો સાહેબ, મને યાદ નથી રહેતું, તમે આ સમજવાનું કહો છો, મને સમજાતું નથી. શું સમજાતું નથી? આ ચાઇનીઝ કહેવત મને સમજાતી નથી. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ, મને તમે ખાલી જણાવો કે મારે શું કરવું, સો ધેટ આઈ ડોન્ટ ફરગેટ, જેથી હું ભૂલી ન જાઉં. મેં તમને પૂછ્યું, એનો જવાબ આપો સાહેબ. કે તમે મને ગેરમાર્ગે ન દોરાવો, બરાબર. મને ચાઇનીઝ કહેવત સમજાતી નથી, ખાલી તમે એવું મને કહો કે મારે શું કરવું જોઈએ કે જેથી હું ભૂલી ન જાઉં. રેડી? આ સ્લાઇડમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. ચલો 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 ચલો. મંસૂરી જવાબ આવે છે. મંસૂરીભાઈ એ આને શું સલાહ આપે છે એની વાત છે. ઓકે, કે સી ધેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. યાદ રાખજો, આ ટ્રુ ફોલ્સ નું વાક્ય છે. ટ્રુ ફોલ્સ નું આ સેન્ટેન્સ છે. શું કહે છે? જો ધેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. રિટેન્શન એટલે યાદ શક્તિ, રિટેન્શન એટલે યાદ શક્તિ, અને ઇમ્પ્રુવ એટલે સુધારવું, બરાબર. આપણે વાત કરીએ આગળ. અને મેથડ એટલે પદ્ધતિ, ફિક્સ એટલે નિશ્ચિત. શું કહે છે? કે સી ધેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. યાદ શક્તિ વધારવા માટેની કોઈ ફિક્સ મેથડ, કોઈ એવી નિશ્ચિત પદ્ધતિ હોતી નથી કે આ પદ્ધતિથી, આ મેથડથી યાદ શક્તિ વધે. રેડી છે? યાદ શક્તિ વધારવાની કોઈ ફિક્સ મેથડ, કોઈ પદ્ધતિ હોતી નથી. એટલે ઘણી બધી વાર એ તમને પણ એવો પ્રશ્ન થતો હોય છે, બરાબર, કે સાહેબ યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, બરાબર, તો કઈ પદ્ધતિ અપનાવી? તો જો આગળ સિચ્યુએશન છે એ પ્રમાણે તમારે છે એ કાર્ય કરવાનું છે. શું કહે છે એ તમારે સાંભળવાનું છે, કારણ કે તમને પણ આવો પ્રશ્ન હશે, બરાબર. શું કહે છે? however you need to identify the way in which you learn. however એટલે જો કે, તેમ છતાં પણ કહી શકાય. જો કે you need to identify, identify એટલે ઓળખવું. આઈડેન્ટિફાય એટલે શું થાય? ઓળખવું. ધ વે, વે એટલે રીત, પદ્ધતિ. however જો કે you need to identify the way in which you learn. learn એટલે શીખવું. તમારે એ પદ્ધતિ, એ મેથડ ને આઈડેન્ટિફાય કરવાની જરૂર છે કે જે મેથડ થી, જે પદ્ધતિથી તમે શીખો છો, બરાબર. કઈ મેથડ થી તમને યાદ રહે છે, કઈ પદ્ધતિથી તમને યાદ રહે છે, એ મેથડ ને, પદ્ધતિને તમારે એ ઓળખવાની જરૂર છે. લેટ મી ક્લેરિફાય ઇટ. ક્લેરિફાય એટલે સમજવું, સ્પષ્ટ કરવું, સ્પષ્ટ કરવું. લેટ મી ક્લેરિફાય ઇટ. ચલો મને સ્પષ્ટ કરવા દે, મને સ્પષ્ટ રીતે સમજાવવા દે. એમ શું કહે છે? કે there are different learning style. શીખવાની અલગ અલગ પદ્ધતિ હોય છે, શીખવાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. એ બાબુ ભૈયા કા સ્ટાઇલ. સ્ટાઇલ એટલે શું? પદ્ધતિ, મેથડ. ઓકે, there are different learning style. શીખવાની અલગ અલગ પદ્ધતિ હોય છે. આપણે અલગ અલગ પદ્ધતિથી શીખતા હોઈએ છીએ. કેવી રીતે? બરાબર, કે યુ કેન લર્ન બાય લિસનિંગ. તમે સાંભળીને શીખી શકો છો. યુ કેન લર્ન બાય રાઇટિંગ. રાઇટિંગ શીખી શકો છો, લખીને. ડ્રોઈંગ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે શું થાય? માહિતી દર્શાવતા ચાર્ટ.
માહિતી સૂચવતા, માહિતી દર્શાવતા ચાર્ટ એને કહેવાય છે ફ્લો ચાર્ટ. ઓકે, યુ કેન લર્ન બાય લિસનિંગ, તમે સાંભળીને શીખી શકો છો. રાઇટિંગ, લખીને શીખી શકો છો. ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ, ડાયાગ્રામ આકૃતિઓ, આકૃતિઓ દોરીને માહિતી દર્શાવતા ચાર્ટ દોરીને તમે શીખી શકો છો. બરાબર. એન્ડ બાય ડિસ્કસિંગ, ડિસ્કસ મીન્સ વોટ? ડિસ્કસ એટલે ચર્ચા કરવી, ચર્ચા કરીને શીખી શકો છો. એન્ડ બાય રિફ્લેક્ટિવ થિંગ્સ એટલે એક જ વસ્તુ વિચારવી, વારંવાર વિચારીને, વારંવાર વિચારીને તમે શીખી શકો છો. બરાબર, ઘણી બધી વાર એક જ વસ્તુનો આપણે વારંવાર વિચાર કરતા હોય તો પણ એ આપણને યાદ રહી જાય. રિફ્લેક્ટિવ થિંગ્સ એટલે વારંવાર વિચારવું એટલે કે છે એન્ડ સો ઓન, અને ઘણી બધી રીતે શીખી શકો છો. બરાબર, શું કહે છે કે યુ કેન લર્ન બાય લિસનિંગ, તમે સાંભળીને શીખી શકો. રાઇટિંગ, તમે લખીને શીખી શકો. ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ, બરાબર, અલગ અલગ માહિતી દર્શાવતા ચાર્ટ દોરીને કે આકૃતિ દોરીને શીખી શકો છો. બાય ડિસ્કસિંગ, તમે ચર્ચા કરીને શીખી શકો છો. રિફ્લેક્ટિવ થિંગ, એક જ વસ્તુ વારંવાર વિચારીને શીખી શકો છો. એન્ડ સો ઓન, ઘણી બધી રીતે તમે શીખી શકો છો. તમને ખબર હોવી જોઈએ કે તમે કઈ મેથડથી શીખો છો. યાદ શક્તિ વધારવાની કોઈ મેથડ નથી, પણ તમારે જે રીતે તમને યાદ રહે છે એ રીતને પકડવાની જરૂર છે, રીતને ઓળખવાની જરૂર છે. તમે કાવ્ય છે, કાવ્ય તમને યાદ, કાવ્ય નહીં, આપણે ગીત જ લઈ લો ને. બરાબર, કોઈ પણ ગીત આપણને યાદ રહી જાય. બરાબર, સૈયારા તું તો બદલા નહીં, મોસમ જરા સા બદલ ગયા. હવે એને આપણે 5 વાર લખીને પાકું નથી કરવું પડતું, સાંભળીને યાદ રહી જાય છે. રાઇટિંગ, ઘણી બધી વસ્તુ આપણે લખીને, દાખલા તરીકે ગણિતનો પ્રમેય છે 5 વાર વાંચો તો બરાબર એ તમારે લખવો જ પડે, યાદ ન રહે. ઓકે, દાખલા છે એની પ્રેક્ટિસ કરવી જ પડે. બરાબર, એમને મોઢે મોઢે વાંચીને યાદ ન રહે. તો અમુક વસ્તુ છે એના માટે અમુક ચોક્કસ નિશ્ચિત પદ્ધતિઓ હોય છે. કોઈ સ્ટોરી છે, વાર્તા છે, બરાબર, તો આખી સ્ટોરી એકવાર તમે સાંભળી લો, પછી એ વાર્તા છે એમાં શું આવ્યું એ વારંવાર વિચારીને પણ તમે યાદ રાખી શકો. તો અલગ અલગ વિષયમાં અલગ અલગ શીખવાની પદ્ધતિઓ હોય છે. એટલે એ જ વસ્તુ સમજાવે છે કે તમે અલગ અલગ મેથડથી ઘણી બધી રીતે શીખી શકો છો. તમારે શું કરવાની જરૂર છે? યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ શૂટ યુ. શૂટ એટલે અનુકૂળ આવવું. શૂટ એટલે થાય અનુકૂળ આવવું. શું કહે છે? યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ શૂટ યુ. તમારે એ વસ્તુ, એ રીત ઓળખવાની જરૂર છે કે કઈ રીતે તમને અનુકૂળ આવે છે. મેં કીધું એમ કે અમુક વસ્તુ છે એ તમને લખીને યાદ રહી જતી, અમુક વાંચીને યાદ રહી જાય, તો તમારે એ પર્ટિક્યુલર રીતને યાદ રાખવાની છે, એ રીતને ઓળખવાની છે કે કઈ રીતે તમને યાદ રહે છે. બરાબર, શું કહે છે કે યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ શૂટ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ. તમને શ્રેષ્ઠ રીતે કઈ પદ્ધતિ છે અનુકૂળ આવે છે, અલગ અલગ વિષય માટે તમને કઈ પદ્ધતિ શ્રેષ્ઠ પડે છે, તો એ પદ્ધતિને તમારે ઓળખવાની જરૂર છે. મેં કીધું એમ કે કાવ્ય હોય તો કાવ્ય તમને યાદ રાખવાનું હોય, બરાબર, તો એ તમે સાંભળીને યાદ રાખી શકો. કોઈ સંસ્કૃતના શ્લોક હોય છે, બરાબર, તો શ્લોકને પણ તમે સાંભળીને અથવા ગાઈને યાદ રાખી શકો છો. ગણિતના પ્રમેય હોય એને ગાવાનું ન હોય. AC² + AB² + BC², નો યાદ રહે ભાઈ, ભૂલાઈ જાય. બરાબર, તો અલગ અલગ વિષય માટે તમને કઈ પદ્ધતિ અનુકૂળ આવે છે, તો એ પદ્ધતિ તમારે એ ઓળખવાની જરૂર છે. ઇંગ્લિશ છે તો સ્ટોરી આપણને યાદ રહી જાય, પણ એને બરાબર લખવા માટે, સ્પેલિંગ યાદ રાખવા માટે લખવું પડે. તો અલગ અલગ મેથડ છે, એટલે સલાહ આપે છે. ફોર એક્ઝામ્પલ, જો ઉદાહરણ સાથે સમજાવે છે ભાઈ બહુ સારી રીતે, કે ફોર એક્ઝામ્પલ ટુ રાઇટ એન એસે, કે તમે નિબંધ લખવા માટે બ્રેનસ્ટોર્મ આઈડિયા. બ્રેનસ્ટોર્મ એટલે શું થાય? વિચારોનો સમૂહ. આઈડિયાસ એટલે વિચારો, બરાબર. બ્રેનસ્ટોર્મ આઈડિયા એટલે વિચારોનો સમૂહ. તમે છે નિબંધ લખવા માટે વિચારોને કલેક્ટ કરો છો, વિચારોનો સમૂહ ભેગો કરો છો, એન્ડ ક્રિએટ અ વેબ, અને વિચારોનું એક જાળું તૈયાર કરો છો. વેબ એટલે શું થાય? જાળું, બરાબર. ફોલોડ બાય ધ અરેન્જિંગ આઈડિયા લોજિકલી એન્ડ કન્ટ્રાસ્ટિંગ મીનિંગફુલ સેન્ટેન્સ. શું કહે છે કે ફોલોડ બાય અરેન્જિંગ આઈડિયા લોજિકલી. લોજિકલી એટલે તર્કપૂર્વક. પછી તમે યોગ્ય તર્કપૂર્વક એ આઈડિયાઝ, એ વિચારો છે એને અરેન્જ કરો છો, ગોઠવો છો. ફોલો એટલે અનુસરવું, બરાબર.
શું કહે છે કે તમે છે એ નિબંધ લખવા માટે વિચારોનો સમૂહ ભેગો કરો છો, એક આખું ઝાડું તૈયાર કરો છો, અને પછી એ ઝાડામાંથી અલગ અલગ પ્રકારના આઈડિયા છે, અલગ અલગ વિચારો છે, એ વિચારોને એ યોગ્ય રીતે અનુસરીને યોગ્ય રીતે તર્કપૂર્વક ગોઠવો છો, અને કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ, અને પછી યોગ્ય વાક્યની રચના છે એ થાય છે. કન્સ્ટ્રક્ટ એટલે રચવું, બનાવવું. રેડી છે? ચલો. બાય ડુઈંગ સો યુ આર એડપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. બરાબર, બાય ડુઈંગ સો, આમ કરવાથી યુ આર એડપ્ટિંગ, એડપ્ટ એટલે અપનાવવું, આમ કરવાથી તમે જે એક કરતા વધારે પદ્ધતિ છે અપનાવી શકો છો. શેની? ફોર લર્નિંગ. આમ કરવાથી તમે શીખવાની અલગ અલગ એક કરતા વધારે પદ્ધતિઓ છે અપનાવી શકો છો. એન્ડ ધેટ હેલ્પ્સ યુ ટુ રિમેમ્બર ફોર અ લોંગ ડ્યુરેશન. અને જે તમને લોંગ ડ્યુરેશન, બરાબર, લોંગ ડ્યુરેશન એટલે લાંબો સમય, લોંગ ડ્યુરેશન એટલે શું થાય? લાંબો સમય. ડ્યુરેશન એટલે તમને ખબર છે સમયગાળો. જે તમને લાંબા સમય સુધી છે, બરાબર, એ યાદ રાખવામાં મદદરૂપ થશે. જો તમે અલગ અલગ વિષય માટે અલગ અલગ પદ્ધતિ અપનાવી લો, તમે કઈ પદ્ધતિ તમને અનુકૂળ આવે છે, બરાબર, એ પદ્ધતિ કઈ અનુકૂળ આવે છે એને તમે એ ઓળખી લો, તો એ પદ્ધતિ છે તમને લાંબા અંતર સુધી છે એ યાદ રાખવામાં મદદરૂપ થાય છે. રેડી છે? ઓકે, ચલો આગળ વધીએ. સ્લાઇડ પૂરી થાય પછી પ્રશ્ન પૂછું છું, બરાબર, કે ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ યોર રિટેન્શન. આ તમને બાબત, મતલબ કે અલગ અલગ શીખવાની અલગ અલગ પદ્ધતિઓ છે, એ તમને તમારી રિટેન્શન, યાદ શક્તિ ઇમ્પ્રુવ કરવામાં, સુધારવામાં મદદરૂપ થશે. રિટેન્શન એટલે ફરી વાર કહી દઉં છું, વારંવાર કહી દઉં છું, યાદ શક્તિ. યાદ રાખજો. રેડી? દરેક વિષય માટે અલગ અલગ સ્ટાઇલ છે, તો એમાંથી એ કઈ સ્ટાઇલ તમે અપનાવો, કઈ પદ્ધતિ તમને અપનાવો, તો એ પદ્ધતિ તમને યાદ રાખવામાં મદદરૂપ થશે. એન્ડ ભરત, નાવ સ્ટોપ ટોકિંગ બ્રેન ટોનિક્સ. હવે તમે છે એ બ્રેન ટોનિક લેવાનું બંધ કરી દો, બરાબર. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. જો આ સલાહ આપી છે, બરાબર, બ્રેન ટોનિક્સ લેવાનું બંધ કરી દેવું, એટલે બ્રેન ટોનિક્સ કેન ઇઝીલી ઇમ્પ્રુવ રિટેન્શન. ટ્રુ કે ફોલ્સ? બ્રેન ટોનિક્સ થી સરળતાથી એ યાદ શક્તિ વધી શકે, તો શું આવે? ફોલ્સ આવે. બ્રેન ટોનિક્સ લેવાથી યાદ શક્તિ વધતી નથી. નહીતર તો બરાબર આવા ટ્યુશન ક્લાસ નો હોય, દવા વધારે મળતી હોત. આ સવારની 2 લઈ લેજો હોય, કે બપોરે 2, અને સાંજે જેમાં પહેલા 2 ને જેમાં પછી 2, બરાબર. આ જે પીળી ગોળી મેં તમને આપી એ મેથ્સ માટેની છે, જે વ્હાઈટ છે એ ઇંગ્લિશ માટેની છે, અને જે રેડ છે એ સાયન્સ માટેની છે. આવું હોત. પણ આવી દવાઓ છે, આવી બુદ્ધિવર્ધક પદાર્થો છે, એનાથી યાદ શક્તિ વધારે, બરાબર, વધતી નથી. ખોટું હોય છે આ બધું. એટલે ભરતને એ જ સલાહ આપે છે કે નાવ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ. હવે બ્રેન ટોનિક્સ લેવાનું બંધ કરી દે છે. દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. તે કોઈ પણ રીતે કાર્ય કરતા હોતા નથી. ભરત કહે છે વાવ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. બરાબર, આ સાંભળવામાં સારું લાગે છે. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. અવેર એટલે માહિતગાર હોવું. સાયલેન્ટ છે. હાલો હાલો હાલો, હા હલો સર, અવાજ આવ્યો? બોલો, હવે અવાજ આવ્યો. હા સર, આપણે બોર્ડની પરીક્ષામાં જે રીતે આપણે પેપર લખીએ, હા, હા તો એમાં આપણને સેક્શન ઈ પહેલા આવડતો હોય કે સેક્શન ડી, તો હા, આપણે એ પહેલા લખીએ. લખી શકો, લખી શકો. લખી શકીએ? ઓકે. હા, સેક્શન, કોઈ પણ સેક્શન તમે આખો લખી શકો, પણ એમાં પાછા પ્રશ્ન ક્રમ નહીં ફેરવવાનો. સમજાણું? હા કે હા સર. સેક્શન ઈ છે તો એમાં તમને સેક્શન ઈ માં તમને 53મો ક્વેશ્ચન આવડતો હોય, બરાબર, તો સેક્શન ઈ 53, 54, 55 એ રીતે જ લખાય. પછી તમે એમ કહો કે મને 60મો પ્રશ્ન પહેલા આવડે ને હું 60મો પહેલા લખું, તો એમ ન ચાલે. આખો સેક્શન પર એની અંદર ક્રમ નો ફરવા જોઈએ. હા હા ઓકે. ખરાબ અસર પડવી, इसको सफर बोलते हैं. Ready? And because of this, અને આના લીધે his study suffers. એના લીધે એટલે કે આ ટીવી જોવાના કારણે, આ વધારે પડતી ગેમ રમવાના કારણે એનો જે અભ્યાસ છે એ અભ્યાસ પર ખરાબ અસર પડે છે. What would you advise him at this juncture? Juncture બોલે તો તબક્કો, સ્ટેજ. તમે એને આ તબક્કે શું સલાહ આપશો? એટલે કે તબક્કા ઉપર આવીને ઉભો રહી ગયો છે, સમય આવીને ઉભો રહી ગયો છે, બરાબર, તો હવે એને સલાહ આપવાની જરૂર છે. તમે એને આ તબક્કે શું સલાહ આપશો એમ. તો મિસિસ વિરાજ ત્રિવેદી જે મિસિસ શેલતને પ્રશ્ન પૂછ્યો છે, તો સ્વાભાવિક
આન્સર આપવાના છે કારણ કે એજ્યુકેશનાલિસ્ટ છે ભાઈ. ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? મિસિસ સેલત કહે છે કે તમારો દીકરો અહીંયા હાજર છે. મિસિસ વિરાજ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હિમ. પોઇન્ટ્સ ટુ એટલે ચિંધવું. બરાબર, ચિંધુ અથવા દર્શાવ આમ કરીને આપણે આ પોઈન્ટ કર્યું કહેવાય. જો ધ આ પોઈન્ટ કર્યું કહેવાય. પોઈન્ટ એટલે શું થાય? ચિંધુ. બરાબર. મિસિસ વિરાજ ત્રિવેદી પોઈન્ટ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ વિરાજ ત્રિવેદી એની બાજુમાં જે એનો દીકરો બેઠો હતો એને ચિંધે છે કે આ જો આ ડફા જેવો છે ને એ આપણી પ્રોડક્ટ છે, આપણે નહીં એમ. રાઈટ. ચલો. Well, it is quite normal at this age for the student to get tempted to play and watch TV. શું કહે છે કે however well સારું કે it is quite normal. Quite normal એટલે બિલકુલ સામાન્ય. It is quite normal at this age for the student to get tempted to play and watch TV. Tempted, get tempted એટલે લલચાવવું. બરાબર. Where it is quite normal at this age for the students. આ એજ ઉપર, આ ઉંમરે વિદ્યાર્થીઓ માટે એ વસ્તુ એકદમ સામાન્ય છે, બિલકુલ સામાન્ય છે. શું? ટુ ગેટ ટેમ્પેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. ટીવી જોવા માટે લલચાવવું કે રમવા માટે લલચાવવું એ વસ્તુ છે અત્યારે કોમન છે. આ ઉંમરે સામાન્ય કહેવાય. However, you should be there should be a time limit for the same. શું સલાહ આપે છે કે જો કે બંને વચ્ચે ટાઈમ લિમિટ, સમય મર્યાદા હોવી જોઈએ. બરાબર. ટાઈમ લિમિટ એટલે સમય મર્યાદા. તમે ગેમ રમો એનો વાંધો નહીં, તમે ટીવી જોવો એનો વાંધો નહીં, પણ બંને વચ્ચે શું હોવી જોઈએ? સમય મર્યાદા હોવી જોઈએ, ટાઈમ લિમિટ હોવી જોઈએ. વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ, મને વ્યક્તિગત રીતે લાગે છે. ફીલ એટલે લાગવું, અનુભવ. વ્યક્તિગત એવું લાગે છે, મને વ્યક્તિગત રીતે એવું ફીલ થાય છે, એવું અનુભવાય છે કે ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ટીવી ઇઝ નોટ અ સોલ્યુશન. શું કીધું છે કે ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ટીવી ઇઝ નોટ અ સોલ્યુશન. અવોઇડન્સ એટલે ટાળવું, કે સદંતરપણે તમે રમત બંધ કરી દો, રમત ટાળી દો, કે ટીવી જોવાનું ટાળી દો, એના માટે સોલ્યુશન નથી. આ ઘણા વિદ્યાર્થીઓના માતા પિતા છે આવું કરતા હોય. બરાબર. બોર્ડની એક્ઝામ નજીક આવે અથવા બરાબર એક્ઝામ નજીક આવે તો વિદ્યાર્થીને પોતાનો સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ, પણ સાવ બંધ જ કરી દે કે ભાઈ હવે તારે ટીવી નહીં જોવાનું અથવા હવે તારે બહાર રમવા નહીં જવાનું. સદંતર ટીવી કે કોઈ રમત બંધ કરી દેવી એ એનું સોલ્યુશન નથી, એવું મિસિસ શેલત કહે છે. બરાબર. And in fact, it is a cruel and unnatural. Cruel એટલે હિંસક, આઘાત લાગે તેવું. બરાબર. અને અનનેચરલ એટલે અવ્યાવહારિક. અને આ છે એક હિંસક બાબત બને, આ એક અવ્યાવહારિક અથવા બરાબર એ આઘાત પહોંચાડે એવી બાબત બને. જો વિદ્યાર્થીને તમે ટીવી જોવા બંધ જ કરી દો હાવ, કે બહાર જવાનું જ નહીં, રમવાનું જ નહીં, તો આ અનનેચરલ કહેવાય, અવ્યાવહારિક કહેવાય, ક્રુઅલ બાબત કહેવાય. રેડી છે? Rather, parents should make sure that there is a balance between study and play hours. બરાબર. જો કે પેરેન્ટ્સ, રાધર એટલે જો કે, બરાબર, રાધર જો કે પેરેન્ટ શુડ મેક શ્યોર, માલીએ પણ છે એ બાબત ખાતરી આપવી જોઈએ. વિદ્યાર્થીઓએ તો ધ્યાન રાખવાનું જ છે, પણ પેરેન્ટ્સે કેટલીક બાબત ધ્યાન રાખવાની છે એ સૂચવે છે કે રાધર પેરેન્ટ શુડ મેક શ્યોર, વાલીઓએ, માતા પિતાએ પણ એ બાબતની ખાતરી રાખવી જોઈએ. શ્યોર એટલે ખાતરી કરવી. that there is a balance between study and play hours. કે પ્લે અવર્સ, રમતની કલાકો અને સ્ટડી અને અભ્યાસની કલાકો વચ્ચે બેલેન્સ હોવું જોઈએ, સંતુલન હોવું જોઈએ. ઘણા લોકો આખો દિવસ ફ્રેશ જ થતા હોય, એ વાંચે ઓછું ફ્રેશ વધારે થાય, જ્યારે જોઈએ ત્યારે એ ફ્રેશ જ થતો હોય. બરાબર. ફ્રેશ થવાનો ટાઈમ હોય છે, બરાબર, બ્રેનને છે એ અમુક સમયે તમારે એ આરામ આપવો પડે, થોડીક એન્જોયમેન્ટ બરાબર હોવી જોઈએ. બરાબર. પણ એવું નહીં કે આખો દિવસ પછી મોજે જગારા, નહીતર પછી ઉચકવા પડે તગારા. તમને ખબર ને? એટલે કે છે there is a balance between study and play hours. અભ્યાસની કલાકો અને રમતની કલાકો વચ્ચે બેલેન્સ હોવું જોઈએ, એની વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ, બંનેમાં ટાઈમ લિમિટ હોવી જોઈએ, એવું મિસિસ શેલત કહે છે. ગેમ્સ ટીક કરી નાખજો, આ લાઈન ટ્રુ ફોલ્સ ની છે.
Games, music and entertainment are quite essential for physical and mental health. Essential એટલે જરૂરી. ગેમ્સ, રમતો, મ્યુઝિક, સંગીત અને એન્ટરટેનમેન્ટ અને મનોરંજન એ છે શું કહે છે કે આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. બરાબર, ફિઝિકલ બોલે તો શારીરિક અને મેન્ટલ બોલે તો માનસિક. એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. રમત છે, સંગીત છે, બરાબર, તો આ બધું એ મનોરંજન છે, આ બધું બરાબર એ માનસિક સ્વાસ્થ્ય માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એકલા ટીવી જોયા કરો બરાબર તો જે શારીરિક વિકાસ તમારો થવો જોઈએ ન થાય. એના માટે અમુક રમત, ખેલદોડ પણ જરૂરી છે. એટલે કે છે ગેમ્સ, રમતો, મ્યુઝિક, સંગીત અને એન્ટરટેનમેન્ટ અને મનોરંજન આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. એ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે, માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. રેડી. ઘણી વાર આપણે વાંચ્યા જ કરી, ઘણી વાર આપણે નથી જોતા અમુક અમુક એવા વ્યક્તિઓ છે ખૂબ જ એ ડિપ્રેશનની અંદર જતા રહે છે અને કંઈક પ્રોબ્લેમ પછી માનસિક સમસ્યાઓનો ભોગ બને છે કે આખો દિવસ વાંચ્યા જ કરતા હોય, ભણ્યા જ કરતા હોય. તો ઘણા પાછા આમાં કહે છે સાહેબ અમે એટલે આખો દિવસ નથી વાંચતા. પણ મેં કીધું એમ કે બધી વસ્તુ કરાય પણ બધામાં ટાઈમ લિમિટ હોવી જોઈએ. તમે પ્રાયોરિટી સેટ કરી શકવા જોઈએ કે અત્યારે મારે શું કરવું જોઈએ. હમણાં આઈપીએલ શરૂ થશે બરાબર, તો વર્લ્ડ કપ આવતો હોય, મેચ આવતી હોય, ઘણા ક્રિકેટ પ્રેમીઓ છે બરાબર વાંચવાનું પછી રાખે, સવારમાં પેપર હોય તો એ મેચના તમે એનો સ્કોર પૂછો એટલે લાઈવ અપડેટ આપતો હોય. ક્રિક બઝ કરતા એને ખબર હોય. તમે પૂછો એટલે બરાબર કે વિરાટ કોહલી એ સદી મારી ને, હા, પણ ભાઈ જોવાય ન જવાય એવું વાંધો નથી. જો પણ કયા સમયે શું કાર્ય કરવું એ આપણને ખબર હોવી જોઈએ. પ્રાયોરિટી કેને આપવી આપણને ખબર હોવી જોઈએ. એ જ વસ્તુ મિસિસ ત્રિવેદી છે એને મિસિસ ટેલર સમજાવે છે કે આ રમત છે, મ્યુઝિક છે અને એન્ટરટેનમેન્ટ અને છે મનોરંજન, આ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. રિડ્યુસ એટલે ઘટાડો કરવો. સ્ટ્રેસ એટલે ચિંતા, તણાવ. જે તણાવ ઘટાડવામાં, ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. સંગીત છે, રમત છે. તમે ક્રિકેટ રમતા હોય બરાબર, માનસિક સ્ટ્રેસ સાથે તમે રમી જ ન શકો. રેડી. તમે કોઈ પણ મનોરંજન મૂવી જોતા હોય બરાબર, તો તમને ખબર છે તમારા મગજની અંદર સ્ટ્રેસ હોય, તમને મૂવી જોવાની મજા ન આવે. એટલે આ જે મનોરંજન છે, ગીત છે, સંગીત છે, બરાબર, રમતો છે, આ બધું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને બાળકનું એ શું કરે છે તો કે સ્ટ્રેસ, ચિંતા ઘટાડવા છે. મિસિસ વિરાજ ત્રિવેદીના પ્રશ્નોનું સોલ્યુશન છે એ મળી ગયું છે. હવે આગળ વધીએ. આગળ એક લેડી છોકરી છે એ પ્રશ્ન પૂછે છે, હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. દરેક ને હેલો, બરાબર, હું સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. મને ખબર પડતી નથી, મને ખાતરી થતી નથી કે મારે આ ક્વેશ્ચન કોને પૂછવું. બરાબર, બેન ચિંતામાં લાગે, ટેન્શનમાં લાગે, ખબર નથી પડતી કે હવે કોને પ્રશ્ન પૂછવો. બરાબર, શું છે તો કે આઈ એમ ફેસિંગ ડિફરન્ટ પ્રોબ્લેમ. ફેસ એટલે મેં તમને કહી દીધું નો સામનો કરવો. ફેસ એટલે શું થાય? નો સામનો કરવો. જ્યારે વર્બના અર્થમાં હોય ત્યારે ફેસ એટલે નો સામનો કરવો. કે છે આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું એક અલગ જ સમસ્યાનો સામનો કરી રહી છું. માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડી. મારી દીકરી છે, ડોટર, ડોટર બોલે તો દીકરી. માય ડોટર સીમ્સ, બરાબર, સીમ્સ એટલે લાગુ. માય ડોટર સીમ્સ ટુ એન્જોયિંગ હર સ્ટડીઝ. મારી દીકરી એના અભ્યાસનો આનંદ માણતી હોય એવું મને લાગે છે. પણ હું but hardly share anything on what happens at school and study. આ એનો પ્રશ્ન છે. બરાબર, but hardly પણ ભાગ્યે જ એ વસ્તુ શેર કરે છે. શેર એટલે વેચવું. તમને ખબર છે વોટ્સઅપમાં આપણે બધી બાબતો શેર કરતા હોય, પીડીએફ, ફોટાસ ને બધું. શેર એટલે શું થાય? વેચવું કરવું, આપ-લે કરવી. but hardly shares anything on what's happen at school and her study. happen એટલે થવું અથવા બનવું. એની સ્ટડીમાં, એની શાળાએ શું બને છે એ અમારી વચ્ચે શેર કરતી નથી. આની સમસ્યા છે. એની દીકરી છે એ અભ્યાસનો આનંદ માણે છે, નો ડાઉટ, પણ એ જે એની શાળામાં કઈ ઘટના બને છે, શું બને છે, બરાબર, તો એ વાલીઓ સાથે શેર કરવું જોઈએ, તો એ એની સાથે શેર કરતી નથી. એવો પ્રશ્ન છે. એઝ અ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ.
અમે ઘણી બધી વાર એને પૂછવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, બટ શી અવોઇડ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. અવોઇડ એટલે ટાળવું, પણ એ શાળાની ચર્ચા ઘરે કરવાનું ટાળે છે. ડિસ્કસ એટલે ચર્ચા કરવી, બરાબર. આ બેન છે એ શાળાની ચર્ચા ઘરે કરતા નથી, શાળાની ચર્ચા એ ઘરે કરવાનું ટાળે છે. અનુજ કહે છે આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડોક્ટર મેકી. મને છે કે આપણે ડોક્ટર મેકી સાથે કન્સલ્ટ કરવી જોઈએ. કન્સલ્ટ એટલે સલાહ લેવી. આપણે ડોક્ટર મેકીની સલાહ લેવી જોઈએ. શું કામ? એઝ હી મસ્ટ હેવ ફેસ સિમિલર ક્વેશ્ચન ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. કારણ કે એને એ બ્રિટિશ પેરેન્ટ્સ, બ્રિટિશમાં રહેતા માતા પિતા છે, બ્રિટિશમાં રહેતા જે વાલીઓ છે, માતા પિતા છે, પેરેન્ટ્સ છે, એના તરફથી આવા જ પ્રશ્ન સાંભળવા મળતા. એટલે કે આને આ પ્રશ્નનો અનુભવ છે, એટલે આપણે એની સલાહ લેવી જોઈએ. ડોક્ટર મેકી છે એની સલાહ લે છે. ડોક્ટર મેકી ત્યાં હાજર નહોતા, એ યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ માંથી ઓનલાઈન હતા. તો ચલો ડોક્ટર મેકી શું કહે છે. થેન્ક યુ અનુજ. અનુજ તારો આભાર. આઈ હોપ, મને આશા છે, આઈ હોપ આઈ એમ ઓડિયેબલ ઓવર ધેર. મને આશા છે કે તમે લોકો ત્યાં મને સાંભળી શકતા હશો. બરોબર. ડોક્ટર મેકી યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગ માંથી ઓનલાઈન છે, એટલે અનુજભાઈને કહે છે મને આશા છે કે તમે લોકો મને ત્યાં સાંભળી શકતા હશો. એન્ડ યસ આઈ લાઈક ધીસ ક્વેશ્ચન. અને હા, મને આ બરાબર. ચલો હવે આ ટ્રુ ફોલ્સ નું વાક્ય છે એ સેટ કરી નાખવાનું છે, ટીક કરી નાખવાનું છે, કારણ કે ઘણી બધી વાર પૂછાઈ ગયું છે કે ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, કે જો માહિતીની આપલે ન થતી હોય, બરાબર, જો માહિતી છે એની આપલે, શેરિંગ એટલે માહિતીની આપલે કરવી. શેરિંગ એટલે શું થાય? માહિતીની આપલે કરવી. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો માહિતીની આપલે ન થતી હોય, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. તો એના માટે બંને વ્યક્તિ રિસ્પોન્સિબલ છે, બંને વ્યક્તિઓ જવાબદાર છે. કોણ કોણ? તો કે બાળક પણ જવાબદાર છે અને પેરેન્ટ્સ અને એના માતા પિતા પણ જવાબદાર છે. જો માહિતીની આપલે ન થતી હોય, ઘણી બધી વાર વાલીઓનું અમુક બાળકો સાથે વર્તન જ એવું હોય છે કે બાળક કાંઈ પણ માહિતી શેર કરતા પહેલા ડરતો હોય છે, બીતો હોય છે કે આના લીધે મારા મમ્મી કે મારા પપ્પા છે મને શું કહેશે, કે મને મારશે કે ખીજાશે કે કેમ. તો એના લીધે બરાબર શેરિંગ મિસ થતું હોય. એટલે એના માટે બંને જવાબદાર છે. પેરેન્ટ્સે એ ઘરનું વાતાવરણ, એની સાથેનું વાતાવરણ પણ યોગ્ય રાખવું જોઈએ, અને સાથે સાથે એ બાળકોની પણ અમુક જવાબદારી બને છે કે અમુક બાબતો એને ઘર સાથે શેર કરવી જોઈએ. રેડી? એટલે કે છે કે ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો શેરિંગ ન થતું હોય તો એના માટે બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. બંને વ્યક્તિઓ જવાબદાર છે, બાળક અને એના મમ્મી પપ્પા. રેડી? શેરિંગ ઇઝ અ ગ્લુ ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર. શેરિંગ એક પ્રકારનો ગ્લુ છે કે જે ફેમિલીને બાઇન્ડ્સ રાખે છે, જે ફેમિલીને જોડીને રાખે છે. ટુગેધર એટલે સાથે. બરાબર. શેરિંગ એક પ્રકારનો એવો ગ્લુ છે, એવો ગુંદર છે કે જે ફેમિલીને, કુટુંબને સાથે જોડીને રાખે છે. જનરલી, સામાન્ય રીતે એડોલેસન્ટ્સ, એડોલેસન્ટ્સ એટલે ટીન્સ, તરુણો, એડોલેસન્સ એટલે શું થાય? તરુણો. જનરલી, સામાન્ય રીતે adolescents at this age find it uncomfortable to share all the detail related to their life. સામાન્ય રીતે તરુણો છે એ find uncomfortable, બરાબર, અસ્વસ્થતા અનુભવતા હોય છે. અનકમ્ફર્ટેબલ એટલે અસ્વસ્થતા. શેના માટે? ટુ શેર ઓલ ડિટેલ રિલેટેડ ટુ ધેર લાઈફ. એના જીવનને લગતી જે ડિટેલ છે, માહિતી છે, બરાબર, એ શેર કરવામાં તરુણો છે એ અનકમ્ફર્ટેબલ, અસ્વસ્થતા અનુભવતા હોય છે. ઘણી વાર તમને બરાબર એ કંઈક વસ્તુ શેર કરવાની હોય, મમ્મી પપ્પાને કહેવાનું હોય, તો તમે છે અનકમ્ફર્ટેબલ, બરાબર, એ થાવ. તમને છે એ યોગ્ય ન લાગે કે આ વાત મારે કેવી તો કેમ કેવી. રેડી? સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું કે દાખલા તરીકે તમને તમારા મમ્મી પપ્પાએ મોબાઈલ છે, બરાબર, અને મોબાઈલ તમને સ્કૂલે લઈ જવાની ના જ પાડી છે, પણ તમે ચોરી છુપીથી મોબાઈલ લઈ જાઓ છો અને મોબાઈલ સ્કૂલેથી ચોરાઈ જાય છે, અને પપ્પા તમારા છે એ ગુસ્સાવાળા હોય, તો તમને છે એ તકલીફ પડે કે હું હવે આ માહિતી કરું, શેર કરું તો કેમ કરું. એટલે જનરલી તમે આવા અમુક અમુક પ્રકારના પ્રશ્ન, એક સિચ્યુએશન એવી ઊભી થતી હોય છે કે જે તમને શેર કરવામાં અનકમ્ફર્ટેબલ, બરાબર, અસ્વસ્થતા અનુભવાય. તો એ જ વસ્તુ સમજાવી છે કે સામાન્ય રીતે બાળકો છે એ બાળકો
એ આ ઉંમરે ટીનેજમાં એ પોતાની જે જીવનની માહિતી છે એ શેર કરવામાં અનકમ્ફર્ટેબલ અસ્વસ્થતા અનુભવતા હોય છે. એન્ડ એઝ અ પેરેન્ટ્સ અને ખાસ માતા પિતા તરીકે પેરેન્ટ્સ તરીકે વી મસ્ટ કન્સિડર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે ધ્યાનમાં લેવું. આપણે એમનું જે શેરિંગ છે શેરિંગને ધ્યાનમાં લેવું જોઈએ ભાઈ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. રિસ્પોન્સ એટલે પ્રતિભાવ. અને એમણે જે માહિતી શેર કરી છે, એમને માહિતીની જે આપણે કરી છે એને આપણે યોગ્ય રિસ્પોન્સ આપવો જોઈએ, યોગ્ય પ્રતિસાદ આપવો જોઈએ, પ્રતિભાવ આપવો જોઈએ. ઘણી બધી વાર જો આ અમુક વસ્તુ છે ને બહુ અફેક્ટ કરે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે બહુ સારી મહેનત કરીને બરાબર સારા એવા માર્ક્સ લાવતું હોય, બરાબર રેગ્યુલર ટેસ્ટની અંદર છે એ 30માંથી 30, 30માંથી 29, 30માંથી 30, 30માંથી 29, 50માંથી 50, 50માંથી 49 એવા માર્ક લાવતો હોય. હવે એ વિદ્યાર્થીને માર્ક આવે છે ને અને એવું કંઈક એવી અપેક્ષા આવે છે કે હું આ રિઝલ્ટ મારા પપ્પાને દેખાડીશ એટલે મારા પપ્પા એકદમ ખુશ થઈ જશે, બરાબર. અને તમે છે એ રિઝલ્ટ તમારા પપ્પાને દેખાડો અને પપ્પા કે વાંધો નહીં, કે સારું. તો ત્યારે એ વિદ્યાર્થીને અમુક પ્રકારની એપ્રિસિએશનની જરૂર છે, અમુક પ્રકારના વખાણની જરૂર છે. રેડી. પણ એ યોગ્ય મળતા નથી. એટલે વિદ્યાર્થી ઘણીવાર શું થાય કે હું 80માંથી 80 માર્ક લાવું છું તોય કાંઈ ફેર પડતો નથી, 80માંથી 50 લાવું તોય કાંઈ ફેર પડતો નથી. એટલે જે વખાણ એક એવી બાબત છે, પ્રેરણા એક એવી બાબત છે, બરાબર. તો એના લીધે એ વ્યક્તિ છે એ સતત એના સાથે કનેક્ટેડ રહે, પણ યોગ્ય રિસ્પોન્સ મળતો નથી. એટલે વિદ્યાર્થી છે એ કામને પછી યોગ્ય રીતે કરતો નથી. એટલે જે વાલીઓ છે એ વાલીઓને પણ ડોક્ટર મેકી છે એવું કે છે કે વાલીઓએ પણ છે એ એમની જે શેરિંગ છે, વિદ્યાર્થી જે માહિતી આપ કરે છે તો એને યોગ્ય રિસ્પોન્સ આપવો જોઈએ, યોગ્ય પ્રતિસાદ આપવો જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. નેગેટિવ રિસ્પોન્સ એટલે નકારાત્મક પ્રતિસાદ. હા, ઘણા લોકો હંમેશા નકારાત્મક પ્રતિસાદ જ આપતા હોય. પ્રતિસાદ તો પ્રતિભાવ. અને પ્રીચિંગ એટલે ઠપકો આપવો, ખીજાવવું. ડિસ્કરેજ એટલે નિરુત્સાહિત કરવું. શું કે છે કે અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. આપણો નકારાત્મક પ્રતિસાદ અને હંમેશા ઠપકો આપવાની વૃત્તિ છે, એના લીધે બાળક નિરુત્સાહિત થઈ શકે. મારો એક વિદ્યાર્થી હતો, બરાબર, નામ નહીં કહું. એ વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલની 12મું પાસ કર્યું એટલે તરત જ એના પોલીસ બનવાનો બહુ જુસ્સો હતો. એટલે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી શરૂ કરી દીધી. અને ફિઝિકલ એનું ગ્રાઉન્ડ બહુ જોરદાર હતું, બરાબર. એટલે ત્યારે એ સમય હતા માર્ક્સ હતા. એટલે વિદ્યાર્થી ગામડાનો અને બરાબર એ ભાવનગર સિટીની અંદર રહેતો. એટલે ગામડાનો વિદ્યાર્થી, બરાબર, બિચારો ઘરે જાય તો એના પપ્પાને કહે કે પપ્પા આજે મારે એમાં શું હોય કે 25 મિનિટ 20 મિનિટની અંદર તમે પૂરું કરો તો 25માંથી 25 માર્ક મળતા હોય. એટલે એ વારે હોશે, બરાબર, એના પપ્પાને કે પપ્પા મારે 20 મિનિટ રાઉન્ડ થઈ જશે, આ વખતે હું પોલીસ બની જઈશ, આ વખતે પોલીસ બની જઈશ. તો એના પપ્પા કાંઈ રિસ્પોન્સ જ ન આપે. 20માં થઈ કે 18માં કરો, બરાબર. તો આ બિચારો બહુ મહેનત કરે એના પપ્પાને હાટું. હવે 18માં કરે કે 20માં કરે, માર્ક તો એના 25 જ મળવાના છે. આ પેલા જેવું છે, બરાબર. બાઉન્ડ્રી ની બહાર દડો પડે છે, 80 મીટર નો જાય છે તો એ છક્કો જ છે. અને બાઉન્ડ્રી ની બહાર, બરાબર, 72 હોય તો 73 મીટર નો હોય તો એ છક્કો જ છે. 6 રન જ છે. રેડી. તો એ જ વસ્તુ છે. એટલે બહુ બધી મહેનત કરીને, બરાબર, એ 18 મિનિટ લાવે. અને એને પપ્પાને કે પપ્પા 18 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થવા માંડ્યું. તારા પપ્પા કે તમે શું થઈ ગયું, વધી ઘટાડો, બરાબર, 16 મિનિટ કરો. એ કે 16 મિનિટ કરું તો રેકોર્ડ બની. એ કે રેકોર્ડ બનાવો, તમારા કામ જેવું છે, રેકોર્ડ બનાવો. એ કે વિચાર કરો, રેકોર્ડ નો કઈ ફાયદો નથી, પણ 25માંથી 25 માર્ક. તો
તો એ જે વખાણ એને સાંભળવાના હોય છે કે મારા પપ્પા હમણાં મને કહે છે કે વાહ બેટા વાહ, બહુ સારી મહેનત કરે છે, કન્ટિન્યુ રાખજે. પણ એ વખાણને બદલે એને હંમેશા શું કરવામાં આવે છે? પ્રીચિંગ કરવામાં આવે છે અને ઠપકો આપવામાં આવે છે, નેગેટિવ રિસ્પોન્સ આપવામાં આવે છે. તો આવા નેગેટિવ રિસ્પોન્સથી ઘણી બધી વાર બાળક નિરુત્સાહિત થતું હોય છે. રેડી છે? એટલે એ જ વસ્તુ છે એ સમજાવી છે કે અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. આપણો નકારાત્મક પ્રતિસાદ અને હંમેશા ઠપકો આપવાની વૃત્તિ છે એ બાળકને ડિસ્કરેજ કરે છે, નિરુત્સાહિત કરે છે. However, જો કે children must read the intention of parents. Intention એટલે હેતુ. જો કે બાળકોએ પણ વાલીઓ જે માતા પિતા હોય છે એનો હેતુ સમજવો જોઈએ. ઘણી વાર કોઈકને કંઈક ખીજાય ને તો એને સારું ન લાગતું. ઘણા બાળકો એવા હોય, રોવા મળે ને ઘરેથી ભાગી જાય ને, બરાબર, મારે નથી કરવું, કાંઈ નહીં, તમે ગમે ત્યારે મને આમ જ કર્યા કરો છો, બરાબર, મારે નકરું ભણ જ કરવાનું. આવા બધા બાના કાઢતા હોય ભાઈ. તો એ જે તમને વાત કરે છે, તમારા મમ્મી પપ્પા તમને જે કહે છે, તમને જે ખીજાય છે, જે ઠપકો આપે છે, તો એ તમારા માટે જ છે. હા, કોઈ મમ્મી પપ્પાને એવું ન હોય બરાબર, દાજમાં કે આજ બધાને દાજ કાઢી નાખું, ઢીબ્બા જ મંડે ઘરે જઈને, એવું હોય કે આજ મને બરાબર બહુ ગુસ્સો આવે છે, આજ ગુસ્સો બાળક ઉપર ઉતારું. નહીં, એવું નથી હોતું. પણ એ તમને વારંવાર કહે છે એનું કારણ શું? કે એ લાઈફ જે જીવે છે એના કરતા તમે બેટર લાઈફ જીવો, સારી લાઈફ જીવો, તમે કંઈક તમારા જીવનમાં આગળ વધો, એવો એનો હેતુ હોય છે. તમારી ચિંતા, આપણને જે કહેનારા હોય ને, કહેનારા આપણને જે પણ ટોકવા વાળા હોય છે, સલાહ આપવા વાળા હોય છે, બરાબર, એ મોટા ભાગે આપણા હિતેચ્છુ હોય છે. બાકી અમુક વ્યક્તિઓ એવા જ હોય, બરાબર, જે કાર્ય કરી કે વાહ ભાઈ વાહ, કે આજ મેં ચોરી કરી, કે ઓ હે આવડી ગયું, ફાવી ગયું. તો આવા વ્યક્તિઓથી દૂર રહેવું, હંમેશા પ્રશંસા કરનારા વ્યક્તિઓથી દૂર રહેવું, બરાબર. એટલે એ જ વસ્તુ છે એ કહે છે કે જો કે બાળકોએ પણ એ વિદ્યાર્થીઓનો જે ઇન્ટેન્શન છે, વિદ્યાર્થીઓનું બરાબર જે હેતુ છે એ હેતુ સમજવો જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. કંઈ પણ વસ્તુ શેર ન કરવાથી મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ, બરાબર. તમે છે એ લીડ એટલે દોરાઈ જવું, લીડ એટલે દોરી જવું, એ તમે કોઈ ગંભીર સમસ્યા તરફ દોરી જાવ છો. ઘણી બધી વાર તમે ખૂબ જ ટેન્શનમાં 3 ઇડિયટ મૂવી જોયું હશે, બરાબર. તેમાં જે પેલો વ્યક્તિ હોય છે જોય લોબો, જે સુસાઇડ કરી નાખે છે, તો સિમ્પલી વસ્તુ શેર કરવાથી કદાચ જો કોઈકની સાથે શેર કરી હોત તો હલ થઈ જાત, બરાબર. પણ ઘણી વાર એ સિચ્યુએશન એવી ઊભી થાય છે તો વિદ્યાર્થીઓ યોગ્ય શેરિંગ કરતા નથી, એકવાર ગંભીર સમસ્યા ઊભી થઈ જાય અને જેના લીધે છે એ બરાબર એ વિદ્યાર્થીઓના પરિણામ ભોગવવું પડે છે. એટલે એ જ વસ્તુ કહે છે, નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. કઈ વસ્તુ શેર ન કરવાથી એ ગંભીર સમસ્યા તરફ તમે દોરાઈ જાવ છો. ચલો, કોઈને ક્વેશ્ચન છે? ફટાફટ ક્વેશ્ચન છે કોઈને? હાલો 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 મારા વાલા. નો 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 નો, ના રે ના, ના રે ના, નથી નથી નથી, નો 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 નો. શાબાશ શાબાશ મેરે શેર. ડન છે ડન છે ડન છે. ચલો આગળ વધીએ. ઓકે, કમેન્ટ બંધ, પાછા આગળ વધીએ કારણ કે પાઠ પૂરો કરવાનો છે. હા, હવે મજા આવશે, તો જો જામશે, થઈ જાય. ઓ શ્રદ્ધા રાખો, થોડુંક સ્પીડમાં જઈશું, થઈ જશે. અનુજ કહે છે થેન્ક યુ ડોક્ટર મેકી ફોર યોર વેલ્યુબલ ટાઈમ. તમે તમારો કિંમતી સમય એમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર મેકી કહે છે ઇટ ઇઝ ઓલવેઝ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવી, હંમેશા વિદ્યાર્થીઓ સાથે અને વાલીઓ સાથે વાતચીત કરવામાં આનંદ જ આવે છે. અનુજ કહે છે અનુજ માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ હેવ બ્રાઇટ ફ્યુચર હેડ. દરેક વિદ્યાર્થીઓને મારી બેસ્ટ વિશિસ, મારા તરફથી શુભેચ્છાઓ. એન્ડ હેવ અ બ્રાઇટ ફ્યુચર હેડ, અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનો એવી શુભેચ્છા આપે છે. અનુજ કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નામ. હવે એક વિદ્યાર્થી તરફથી પાછો પ્રશ્ન. સ્ટુડન્ટ 1 કહે છે કે સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઈટ નાઉ. હંગ્રી એટલે ભૂખ્યું. કદાચ મને છે એ ભૂખ લાગી હોય એવું લાગે છે. હંગ્રી એટલે ભૂખ્યું. રેડી? હરખું લખી નાખ. ભૂખ્યું નહીં, ભૂખ્યું. હંગ્રી એટલે શું થાય? ભૂખ્યું. સ્ટુડન્ટ 1 કહે છે સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઈટ નાઉ. અત્યારે મને ભૂખ લાગી છે.
બીકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલો મી ટુ ઈટ વોટ આઈ એન્જોય. અલો એટલે પરવાનગી આપવી. અલો એટલે પરવાનગી આપવી. because my parents don't allow me to eat what I enjoy. મને જે પણ ખાવાનો આનંદ આવે છે એ ખાવાની મને મારા મમ્મી પપ્પા પરવાનગી આપતા નથી. અનુજ કહે છે આઈ થિંક મને લાગે છે ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી. ઓબ્વિયસલી એટલે સરળતાથી. આ ક્વેશ્ચન સરળતાથી કોનો હોઈ શકે? સરળતાથી બરાબર કોનો હોઈ શકે? તો કે ડાયટિશિયન, આહાર શાસ્ત્રીનો હોઈ શકે, કારણ કે ખાવાને રિલેટેડ બાબત છે. Dear, can you tell what you enjoy eating most? વાલે તમે મને જણાવશો કે તમને શું ખાવું એ સૌથી વધારે પસંદ છે. એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. અને સાથે સાથે જોડે જોડે તમારું નામ પણ કહેજો. રેડી? તો સ્ટુડન્ટ 1 કહે છે માય નેમ ઇઝ પ્રિયાંશી. મારું નામ છે પ્રિયાંશી છે. પ્રિયાંશી બેનનો પ્રશ્ન હતો કે મને મારા મમ્મી પપ્પા છે મને જે ભાવે છે એ ખાવા આપતા નથી. એન્ડ ઓ મેડમ આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. ડબલ ચીઝ વાળો પિઝા મને ખૂબ જ પસંદ છે. ડાય ફોર દાબેલી. ડાય ફોર દાબેલી વિથ બટર. ડાય ફોર એટલે મરવા માટે તૈયાર થઈ જાવ, એટલે તીવ્ર ઈચ્છા દર્શાવવાની. કોઈ દાબેલી માટે મરવા માટે તૈયાર ન થઈ જાવ પાછો. જોજો આ કે તું મરી જા હું તને 2 દાબેલી ખવડાવી દઈશ, બરાબર? 2 ખવડાવીને પછી તું કે મરી જા. દાબેલી માટે મરવા તૈયાર ન થાય. પણ ડાય ફોર એટલે તીવ્ર ઈચ્છા હોવી એ અર્થ છે. રૂઢિપ્રયોગ છે, ઇડિયમ ફ્રેઝ છે. રેડી? ડાય ફોર દાબેલી વિથ બટર મને છે ચીઝ કે બટર વાળી દાબેલી છે એના માટે એ ખૂબ જ પસંદ છે, બરાબર? એના માટે હું મરવા પણ તૈયાર થઈ જાઉં છું. મરવા તૈયાર થઈ જાઉં એટલે તીવ્ર ઈચ્છા, એ આપણે વાત કરી. ડ્રીમ ફોર બર્ગર. બર્ગર ના તો મને સપના આવે છે. માય ફેવરિટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર વિથ કોલ્ડ ડ્રિંક્સ. કોલ્ડ ડ્રિંક સાથે વેફર લઈને એ સમય પસાર કરવો એ મારો શ્રેષ્ઠ સમય પસાર કરવાની રીત છે. રેડી? નવરાય તે વેફર ને કોલ્ડ ડ્રિંક્સ કે હું ઓગાળું છું. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. સર્વ્સ એટલે પીરસવું. પણ મારા મમ્મી મને હોસ્પિટલ જેવું ખાવાનું પીરસે છે. ઇઝ ધેર એની રિલેશન? પ્રશ્ન એનો શું છે આ? બરાબર. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ફૂડ આઈ ઈટ? અભ્યાસ અને આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકને કંઈ પણ રિલેશન, કાંઈ પણ સંબંધ છે ખરો? આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકને અને અભ્યાસને કાંઈ કનેક્શન, કાંઈ સંબંધ છે ખરો? એમ આઈ રિયલી વન્ડર. ખરેખર મને આશ્ચર્ય થાય છે. પ્રિયાંશી બેન છે એનો પ્રશ્ન છે. ચલો તો ડોક્ટર શોપ છે એનો જવાબ આપે છે. ડોક્ટર શોપ શું હતા? ડાયટિશિયન. ડાયટિશિયન નો જવાબ આપે છે કે પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી. ફૂડી એટલે ખાવધરું. ખાવધરું એટલે ખબર પડે ને, વારંવાર જે ખાધા ખાધ કરતું હોય એવું ખાવધરું. બરાબર? ફૂડી એટલે શું થાય? ખાવધરું, કે જે બહુ ખાધા ખાધ કરતું હોય એવું, બરાબર? એને ખાવધરું કહેવાય. કે છે પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી. પ્રિયાંશી તું ખૂબ જ ફૂડી લાગે છે, બહુ ખાતી હોય એવું લાગે છે, ખાવધરું પર્સન લાગે છે. આઈ લાઈક યોર સ્પોન્ટાનિટી. સ્પોન્ટાનિટી એટલે સ્વયંસ્ફૂર્ણા. એક પ્રકારે કબૂલાત પણ કહી શકાય. પણ મને તારી સ્વયંસ્ફૂર્ણા, તારી કબૂલાત ગમી કે તે આ કબૂલ કરી લીધું એમ. એન્ડ ડિયર યસ there is a direct relation. આ ટીકર નાખજો, ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે. is dear yes કે હા વાલી, there is a direct relation between food you eat and activity of your brain via metabolism. મેટાબોલિઝમ એટલે શું થાય? તો કે પાચન ક્રિયા, ચયાપચયની ક્રિયા. કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકને અને શું કહે છે કે ડાયરેક્ટ રિલેશન બિટવીન ફૂડ યુ ઈટ એન્ડ એક્ટિવિટી ઓફ યોર બ્રેન, અને તમારા મગજની જે એક્ટિવિટી છે, તમારા મગજની જે પ્રવૃત્તિ છે એને સીધો સંબંધ છે, સીધું કનેક્શન છે. આપણા ખોરાકને અને આપણા મગજમાં જે એક્ટિવિટી થાય છે, એક્ટિવિટી ચાલે છે, એનો સીધો સંબંધ છે. રેડી? કઈ રીતે? તો કે હેવી ફૂડ ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો ટુ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું થાય? પાચન તંત્ર. કે હેવી ફૂડ ભારે ખોરાક એન્ડ ભારે ખોરાક ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો. બ્લડ ફ્લો એટલે લોહીનો પ્રવાહ. ડાયરેક્ટ એટલે દોરી જવું, લઈ જવું. હેવી ફૂડ ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો ટુ ડાયજેસ્ટિવ સિસ્ટમ. બરાબર? જે ભારે ખોરાક છે તમારા લોહીના પ્રવાહને ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર તરફ દોરી જાય છે, પાચન તંત્ર તરફ લઈ જાય છે. એન્ડ રિઝલ્ટિંગ ઇનટુ સ્લો ડાઉન ઓફ યોર બ્રેન એક્ટિવિટી. અને એના પરિણામે તમારા મગજની એક્ટિવિટી છે સ્લો ડાઉન થાય છે, ધીમી પડે છે. બરાબર? તમારા મગજ સુધી પણ અમુક પ્રકારનું લોહી છે એ સર્ક્યુલેટ થવું જોઈએ,
ઓક્સિજનની માત્રા અમુક સુધી પહોંચવી જોઈએ. તો ભારે ખોરાક ખાવાથી એ જે તમારો બ્લડ ફ્લો છે એ પાચન તંત્ર તરફ વયો જાય છે. એટલે જે લોહી પહોંચવું જોઈએ, જે ઓક્સિજન પહોંચવું જોઈએ એ પહોંચતું નથી. એના પરિણામે જે તમારું માઇન્ડ છે એની એક્ટિવિટી કેવી પડે છે? સ્લો પડે છે, ધીમી પડે છે. અને કહે છે કે યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઈટિંગ હેવી મીલ્સ. બરાબર, તમે છે આ ભારે ખોરાક ખાઈને તમને ઊંઘ આવે, સ્લીપી એટલે ઊંઘ આવી, લેઝી આળસ થાય, અને ડ્રાઉઝી બરાબર બગાસા આવે, ઊંઘ આવે, તેવું કંટાળો આવે. આફ્ટર હેવિંગ મીલ, ભારે ખોરાક ખાધા પછી તમને ઊંઘ આવે છે, આળસ થાય છે, અને ડ્રાઉઝી કંટાળો ચડે છે. બરાબર, આવી ક્રિયા થાય છે. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડી? અફેક્ટ એટલે અસર પડવી. શું આની અસર તમારા અભ્યાસ પર નથી પડતી? સ્વાભાવિક છે ને, પડે. તમે ખબર છે એક્ઝામ પૂરી આવે ને બપોરે તમે પછી બરાબર એ કંઈક જમવા ગયા હોય લગ્નમાં, ભૂકા કાઢે એવું પનીરનું શાક હોય ને ભાઈ તમે છોતરા કાઢી નાખો. હા બરાબર, પછી તમે વાંચવા બેઠો ઘડીકમાં તમે આમ હોય ને ચોપડી આમ હોય, આવું થાય. શું કામ? કારણ કે તમારા માઇન્ડની એક્ટિવિટી છે એ ધીમે ધીમે સ્લો ડાઉન થવા માંડે, ધીમી પડવા માંડે. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેન ફોર સ્ટડી. અલ્ટિમેટલી એટલે અંતે છેવટે, એટ ફાઇનલી. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેન. એક્ટિવ બ્રેન એટલે સક્રિય મગજ. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેન ફોર યોર સ્ટડીઝ. અલ્ટિમેટલી અંતે તમે છે અભ્યાસ માટે એક એક્ટિવ બ્રેન, એક સક્રિય મગજની જરૂર છે. તમે જો અમુક વાર તમે પહેલા લેક્ચરની અંદર જે એનર્જી સાથે બેઠા હોય ને તો પહેલા લેક્ચરનું મોટા ભાગનું તમને ગ્રાસ્પ થઈ જાય. શું કામ? તમારું માઇન્ડ છે ખૂબ જ એક્ટિવ હોય. પણ ધીમે ધીમે છેલ્લા લેક્ચરમાં બરાબર તો એ ગ્રાસ્પ, તમારો જે ગ્રાસ્પિંગ પાવર છે, ગ્રહણ શક્તિ છે એ ઓછી થઈ જાય. શું કામ? કારણ કે તમે છે બોર થતા હોય અથવા થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, આવું થાય. તો તમારે છે એ અભ્યાસ માટે શેની જરૂર પડે છે? એક્ટિવ બ્રેનની, એક સક્રિય મગજની જરૂર હોય છે. Rather going for fatty foods, prefer to take light and easy digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી etc. બરાબર, શું સલાહ આપે છે? તેની સલાહ છે બરાબર. શું કહે છે કે rather than going to fatty food, અહીંયા છે કે ફેટી ફૂડ, ચરબીયુક્ત ખોરાક ખાવાને બદલે પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ડાયજેસ્ટ ફૂડ, હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક છે પસંદ કરવો. ઇઝી ડાયજેસ્ટ એટલે સરળતાથી પચે તેવું. બરાબર, ઈ પણ કેવી રીતે? વિથ ઇનફ સૂપ, યોગ્ય સૂપ સાથે, જ્યુસ સાથે, દાળ સાથે, મિલ્ક દૂધ સાથે, છાશ કે લસ્સી સાથે. ખાસ ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે. ઈટ રો વેજીટેબલ, આની ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ અ લોટ. વધારે કાચા શાકભાજી, રો એટલે કાચું, પકવેલું હોય તેવું. વધારે કાચા શાકભાજી ખાવાનું રાખો બરાબર, અને ફ્રૂટ ફળો ખાવાનું. પણ કાચા શાકભાજી જે ખવાતા હોય એ ખવાય પાછા. બટેટાના બરાબર સફરજનની જેમ ઉડાડો તો પછી વધારે તકલીફ પડે. ઓકે, એટલે કે છે ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ અ લોટ. કાચા શાકભાજીઓ અને ફળો છે વધારે ખાવાનું રાખો. એન્ડ ડુ નોટ ઓવર ઈટ, વધારે પડતું ન જમવું. ઘણા લોકો કઈક જમવા ગયા હોય બરાબર, ભૂકા કાઢી નાખે. હા, એ કે 501 ચાંદલો કરાવવાનો છે બરાબર, 501 માં તો 5 જણા હોય તો એ કે નહીં 501 કરાવવાનો એટલે ભૂકા જ કાઢવા પડે ભાઈ. 12 13 13 15 15 20 20 બટકા ખાઈ જાય. હા, અને પછી ઘરે આવીને લાંબા થઈ જાય, અભ્યાસ કરી શકે નહીં. એટલે એ જ કે છે. અને ઘણી વાર તો શું થાય, બીજા દિવસે શાળાએ પણ પનીર હોય બરાબર, પનીરનું કેવું ચરબીયુક્ત કોઈ ખોરાક હોય જે ખૂબ જ ભાવતો એને ઉપાડ્યું હોય વ્યવસ્થિત, તો બીજા દિવસે એ શાળાએ આવવામાં તકલીફ પડે. કારણ કે તમને ખબર છે કે એ શંખ વગાડવામાં તકલીફ પડે, એમ આમાં તકલીફ પડે. પાચન તંત્ર તમારું ખોરવાઈ જાય. કૂતરું બાજુ ઊભું હોય ને તો જોરથી હળે એમ ન કહેવાય. શું કામ? કારણ કે બીક હોય કે કાંઈક લીકેજ થઈ જશે તો બરાબર. મેની પકો મેન, સમજી ગયા ને તમે વાત? હા એમ. એટલે વધારે પડતું ન ખાવું જોઈએ. ડુ નોટ ઓવર ઇટ. રેડી? ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ ઇન અ લોંગ રન. લાંબા સમયે સ્વાસ્થ્ય માટે સારું નથી. રેડી? રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ લાઇટ્સ બીકમ બ્રાઇટ. યાદ રાખો, જે વિદ્યાર્થીઓ એ હળવો ખોરાક લે છે એ વિદ્યાર્થીઓ તેજસ્વી બને છે. બરાબર, એટલે હળવો ખોરાક લીધા એ કે મમરા જ ખાવશું સાહેબ, નકરા મમરાઓ, એ કે એનથી હળવું કા એમ નહીં, સરળતાથી પચી જાય એવો બરાબર જે ખોરાક લે છે એ વિદ્યાર્થીઓ બ્રાઇટ બને છે, તેજસ્વી બને છે, હોશિયાર બને. પણ વાંચવું પડે.
એક્ટિવ બ્રેઇન હોય પછી એક્ટિવ બ્રેઇન તમે ગેમમાં વાપર્યા કરો બરાબર પબજી કે અહીંયા બંધો છે અહીંયા બંધો છે માર મારવા જલ્દી તો કાંઈ કામનું નહીં રેડી એટલે એવો વિદ્યાર્થી કે જે હળવો ખોરાક લે છે હંમેશા બ્રાઇટ બને છે તેજસ્વી બને છે ચલો આગળ છે સ્ટુડન્ટ 2 એક બીજા વિદ્યાર્થીનો પ્રશ્ન છે હેલો ડોક્ટર મંસૂરી સર આઈ એમ કંદર્પ હું કંદર્પ છું આઈ રીડ સમવેર મેં કંઈક વાંચેલું કે ટ્યુન અપ યોર સેલ્ફ ફોર બોર્ડ એક્ઝામ બરાબર ટ્યુન અપ એટલે તૈયાર કરવું ટ્યુન અપ યોર સેલ્ફ ફોર બોર્ડ એક્ઝામ બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને તૈયાર કરો કુડ યુ એક્સપ્લેન વોટ ઇઝ મીન્સ તમે મને સમજાવશો કે એનો અર્થ શું થાય મીન્સ અર્થ રેડી તો મંસૂરી કહે છે કે ડિયર યુ સીમ્સ ટુ બી 10th ઓર 12th મને એવું લાગે છે કે તમે ધોરણ 10માં અથવા 12માં હશો તો જ બોર્ડની હોય ને ભાઈ એટલે ડોક્ટર મંસૂરી સર જ્યોતિષ નહોતા ઓકે એસ્ટ્રોલોજર નહોતા પણ એને ખબર પડી કે બોર્ડની વાત કરે છે આ વિદ્યાર્થી એટલે 10માં નો કે 12માં નો વિદ્યાર્થી છે ટ્યુન અપ નો મતલબ શું થાય તો આ જો અહીંયા જવાબ છે વોટ ઇઝ મીનિંગ ઓફ ટ્યુન અપ બરાબર તો ટ્યુન અપ refers to preparing your mind and body for particular task ટ્યુન અપ નો મતલબ કે preparing your mind and body તમારા મગજને અને તમારા બોડીને તમારા શરીરને પર્ટિક્યુલર ટાસ્ક યોગ્ય કામ માટે તૈયાર કરવું ટાસ્ક એટલે કામ પર્ટિક્યુલર એટલે યોગ્ય ટ્યુન અપ નો મતલબ શું થાય તમારા માઇન્ડને તમારા બોડીને યોગ્ય કામ માટે તૈયાર કરવું એકલું બોડી હોય તોય કામ ન થાય ને એકલું માઇન્ડ કામ કરતું હોય તોય કામ ન થાય બંને વસ્તુનો સહયોગ બંને વસ્તુ સાથે ચાલે બરાબર તો જ આ વસ્તુ છે કોઈ પણ કાર્ય છે સારી રીતે એ થઈ શકે એટલે ટ્યુનઅપ છે ટ્યુનઅપ નો મતલબ શું થાય કે તમારા માઇન્ડને અને તમારા બોડીને યોગ્ય કામ માટે તૈયાર કરવું રેડી છે when it comes to tune up for examination અને જ્યારે પરીક્ષાની તૈયારીની વાત હોય ત્યારે you need to know how your body and mind work in harmony હાર્મોની એટલે સમન્વય સાથે સુમેળ સાથે કે છે કે when it comes to tune up for examination જ્યારે પરીક્ષાની તૈયારી હોય you need to know તમારે એ બાબત જાણવી જરૂરી છે કે how your body and mind work in harmony તમારું બોડી અને માઇન્ડ તમારું શરીર અને માઇન્ડ કઈ રીતે સુમેળ સાથે સમન્વય સાથે કાર્ય કરે છે You should identify your strength and weakness in a first place. સૌપ્રથમ તો તમારે તમારી સ્ટ્રેન્થ તમારી શક્તિને ઓળખવી જોઈએ વીકનેસ તમારી કમજોરીને ઓળખવી જોઈએ વીકનેસ એટલે કમજોરી નબળાઈ બરાબર સ્ટ્રેન્થ એટલે શક્તિ ઓબ્ઝર્વ ઇટસેલ્ફ ફોર અ વીક ઓર ટુ અને એના માટે તમારી જાતનું તમારે નિરીક્ષણ કરવાનું છે એક દિવસમાં ખબર ન પડે કે આપણી શક્તિ કેટલી છે આપણી નબળાઈ શું છે ઘણા લોકો રાતે વધારે જાગીને વાંચી શકતા હોય ઘણા લોકો સવારમાં વહેલા જાગીને વાંચતા હોય ઘણા લોકો વાંચતા જ ન હોય તો તમારે તમારી શક્તિ ઓળખવી પડે ઘણા રાતે મોડે સુધી જાગીને વાંચી શકતા હોય અને વહેલા સવારમાં જાગતા ન હોય ઘણા વહેલા જાગીને વાંચતા હોય તો એ કયો સમય તમારી સ્ટ્રેન્થ શું છે રાતના રાજા હોય ઘણા તો એ સ્ટ્રેન્થ ઓળખવાની છે સાથે સાથે તમારી કમજોરી છે એ કમજોરીને ઓળખવાની છે અને એના માટે તમારે તમારી જાતનું અઠવાડિયા માટે અથવા 2 અઠવાડિયા માટે ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કરવાનું છે ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ્સ એટલે સંપત્તિઓ કિંમતી વસ્તુઓ હંમેશા યાદ રાખો કે તમારી સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ તમારી એસેટ છે તમારી સંપત્તિ છે Do not think much about your weakness. તમારે તમારી વીકનેસ કમજોરી વિશે વધારે વિચારવાનું નથી. It is your strength that will help you in cope the exam. Cope એટલે સફળ થવું. Success. એ તમારી સ્ટ્રેન્થ જ છે બરાબર જે તમારી સ્ટ્રેન્થ જ છે એ સ્ટ્રેન્થ તમારી શક્તિ જ છે કે જે તમને એક્ઝામમાં સફળ થવામાં મદદરૂપ થશે. And secondly, and બીજું, your body and mind are tuned up to school timetable before you receive board exam schedule. બરાબર ટ્યુન અપ એટલે તૈયાર હોવું. તમારું માઇન્ડ અને તમારું બોડી છે એ તમારા સ્કૂલના ટાઈમ ટેબલ સાથે તૈયાર હોવું જોઈએ સ્કૂલના ટાઈમ ટેબલ સાથે જોડાયેલું હોવું જોઈએ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ એ શેડ્યુલ એટલે સમયપત્રક તમે બોર્ડનું સમયપત્રક રિસીવ કરો મેળવો એ પહેલા બરાબર તમારું માઇન્ડ બોડી એ સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે સેટ હોવું જોઈએ વન્સ યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ એકવાર તમારી પાસે બોર્ડ એક્ઝામ શેડ્યુલ આવી ગયું પ્રિફર ન્યૂ ટાઈમ ટેબલ બેઝ
ઓન યોર એનર્જી લેવલ. તો તમારે એનર્જી લેવલ પ્રમાણે, તમારી ઉર્જા પ્રમાણે એ નવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, તૈયાર કરવું જોઈએ. પ્રિપેર એટલે તૈયાર કરવું. રેવડી? તૈયાર કરવું. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. મેં કીધું એમ કે તમારી એનર્જી લેવલ, તમારી ઉર્જા શક્તિ છે એ કયા સમયે સૌથી વધારે હોય છે, એ સમયને ઓળખવું. ઘણીવાર આપણે બરાબર સવારમાં વહેલા ખૂબ જ સારી રીતે કાર્ય કરતા હોય, વાંચવું એ બધું યાદ રહી જાય. ઘણીવાર રાત્રે એવું થતું હોય, આપણે એકદમ ફોકસ્ડ રહેતા હોય એટલે વાંચવું એ બધું યાદ રહી જાય. તો તમારે સમયને ઓળખવાનો છે કે કયા સમયે તમારી ઉર્જા શક્તિ છે એ સૌથી હાઈ હોય છે. ટ્રાય ટુ મેચ ઇટ વિથ અ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને તમારે એને પરીક્ષાના ટાઈમ ટેબલ સાથે, સમયપત્રક સાથે મેચ કરવાનો પ્રયત્ન કરવાનો છે, જોડવાનો પ્રયત્ન કરવાનો છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. બરાબર? રિલેક્સ એટલે આરામ આપવો. રિલેક્સ એટલે આરામ. તમારા શરીરને અને તમારા બોડીને એ આરામ આપવો પણ જરૂરી છે. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક. એને આરામ માટે ઊંઘ જ જરૂરી નથી, પણ અંબર શું કહે છે કે મે યુ ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક. એના માટે તમે સિમ્પલ એ આરામ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. રિલેક્સેશન ટેકનિક એટલે આરામ પદ્ધતિ. રેડી? કેવી કેવી રીતે તમે રિલેક્સ થઈ શકો છો? તો કે લાઈક પ્રાણાયામ. પ્રાણાયામ કરીને તમે રિલેક્સ થઈ શકો છો. યોગાસન કરીને રિલેક્સ થઈ શકો છો. સ્ટ્રેચિંગ. બરાબર? સ્ટ્રેચિંગ એટલે હળવી કસરત, હાથ પગ ખેંચવાની હળવી કસરત, એને કહેવાય સ્ટ્રેચિંગ. બરાબર? પણ પોતાના જ ખેંચવાના. બરાબર? સ્ટ્રેચિંગ એ હળવી કસરત કરીને છે તમે આરામ કરી શકો છો. લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક. મેલોડિયસ એટલે કર્ણપ્રિય. કાનને ગમે તેવું હળવું કર્ણપ્રિય સંગીત સાંભળીને તમે રિલેક્સ થઈ શકો છો. હા, પછી બરાબર આમ મ્યુઝિક સાંભળે ને, એકલા બાસ જ વાગતા હોય, ડુમક ડુમક ડુમક, પછી વાંચવાનું મન ન થાય, કંટાળો ચડે, બ્લડ ફ્લો વધી જાય, આવું બધું થાય. એટલે તમે સિમ્પલ એ કર્ણપ્રિય, કાનને ગમે તેવું હળવું સંગીત સાંભળી શકો છો. આ ગીત કેવા સાંભળવા એ પણ મહત્વનું છે. ઘણા બરાબર એ ગીતે પાછા સાંભળતા હોય કે આડી પોથી મસ્ત લાગે એવું મને કહેતી. હવે ભાઈ વાંચવા માંડ ભેગું નહીં થાય. ઓકે? એટલે તમે એ કાનને ગમે તેવું કર્ણપ્રિય સંગીત સાંભળી શકો છો. ટેકિંગ વોક અબાઉટ 10 or 15 minutes at a suitable time. યોગ્ય સમય, અનુકૂળતાના સમયે 10 થી 15 મિનિટ ચાલવા જઈ શકો છો. એન્ડ હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. અને ગ્રીન ટી પણ તમે પી શકો છો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ટુ ટોકિંગ યોર ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ. તમે તમારા માતા પિતા સાથે અને વાલીઓ સાથે એ વાત કરવામાં થોડો સમય આપી શકો છો. મેન્ટેન અ ચેરફુલ મૂડ. ડોન્ટ વર્ક ઇન અ ફ્રેન્ઝી. ચેરફુલ મૂડ આનંદદાયક સ્વભાવ છે. ચેરફુલ મૂડ એટલે આનંદિત સ્વભાવ. આનંદિત સ્વભાવ છે તમારે જાળવી રાખવું. બરાબર? મેન્ટેન એટલે જાળવી રાખવું. ડોન્ટ વર્ક ઇન અ ફ્રેન્ઝી. ફ્રેન્ઝી એટલે ઉતાવળે. ઉતાવળે કામ ન કરવું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને દરેકને મારી શુભેચ્છા. બરાબર? એટલે અહીંયા ભાઈનો પ્રશ્ન પૂરો થાય છે કે તમારે છે એ માઇન્ડ અને બોડીને રિલેક્સ કરવાનું છે. ટ્યુન અપ એટલે પર્ટિક્યુલર કામ માટે તૈયાર કરવું. બરાબર? હવે આનું શું કહે છે કે સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? તમને પ્રોગ્રામનો આનંદ આવ્યો? અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. આમાંથી કાંઈ પૂછાય નહીં. બરાબર? રાઉન્ડ, બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સમાંથી એ તાળીઓનો ગડગડાટ સંભળાય છે. This tells all. આ જ બધું કહી દે છે. I think it is time to conclude our program. Conclude એટલે અંત કરવો. મને લાગે છે કે હવે આપણા પ્રોગ્રામનો અંત કરવાનો સમય આવી ગયો છે. It is impossible to express gratitude in word. Gratitude એટલે આભાર. તમારો આભાર છે એ શબ્દોમાં વ્યક્ત કરવો છે અશક્ય છે. However, તદુપરાંત જો કે I am indeed એટલે હૃદયથી, દિલથી thankful to all the guests who made it convenient to spare the time. Convenient એટલે સંતોષકારક. તેમ છતાં હું તમામ જે ગેસ્ટ છે એ ગેસ્ટનો આભાર માનું છું કે જેમણે પોતાનો સંતોષકારક સમય છે એ અમને આપ્યો ફ્રોમ ધેર બિઝી શેડ્યુલ, એના કિંમતી શેડ્યુલમાંથી. આઈ એમ શ્યોર ધેટ નોટ ઓનલી સ્ટુડન્ટ. મને ખાતરી છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ. ગેઇન એટલે પ્રાપ્ત કરવું. પણ પેરેન્ટ્સ, વાલીઓએ પણ
વિદ્યાર્થીના માતા પિતાએ પણ કંઈક વસ્તુ છે એ પ્રાપ્ત કરી હશે. હોપ વી ઓલ રિમેમ્બર ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ. આશા છે કે એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી જે ટિપ્સ છે, ટિપ્સ શબ્દ યાદ રાખજો, સમારથી પૂછાઈ શકે, એડવાઇસ, બરાબર. તો એ પેરેન્ટ્સ આ જે કાઉન્સેલર્સ છે, કાઉન્સેલર્સ એક્સપર્ટ છે, એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી જે ટિપ્સ છે આપણે બધા યાદ રાખશું એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. અને જેટલી શક્ય હોય એટલી રીતે એના ફોલો, અનુસરવાનો પ્રયત્ન કરશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. તમામને મારી શુભેચ્છાઓ, બરાબર. તો અહીંયા આપણો સિલેબસ સંપૂર્ણપણે કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે. ઓકે, તો હવે એ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.